વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિત લાગે પાય એને બ્રહ્માદિત લાગે પાય રે। વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિત લાગે પાય। તો વચન વિવેકી કોને કહેવાય? વચન છે એ શું છે? તો કે એક આપણે એમાં દાખલો લઈએ કે જ્યારે સબરીબાઈ થઈ ગયા, એના ગુરુએ એને વચન આપેલું કે રામ રૂપે બ્રહ્મનો અવતાર થાય। ત્યારે રામનો અવતાર થયો નહોતો, એની પહેલાં સબરીને એના ગુરુએ કીધું હતું કે રામ રૂપે એક બ્રહ્મનો અવતાર થાય, એનું નામ રામ હશે। અને બીજું વચન આપ્યું હતું કે એ જે બ્રહ્મ છે, જે રામ છે, એ અહીંયા તારી ઝૂંપડીએ આવશે, તો એનો ઇંતજાર કરજે। આ બે તથ્ય સાચા પડ્યા। રામનો વિષ્ણુ ભગવાને રામનો અવતાર લીધો અને એ વનમાં આવ્યા ત્યારે સબરીબાઈની કુટેરી ગયા। એ સબરીબાઈ જવાનીમાં એના ગુરુએ કીધું હતું અને એનું ઘટપણ આવી ગયું હતું, ક્યાં સુધી રોજ રસ્તો શણગારતા એને એના ગુરુના બે ને નામ અને વચન બે આપ્યું હતું। પેલું નામ રામનું આપ્યું હતું કે રામ નામે કોઈ બ્રહ્મ આવશે, રામનું નામ એને આપ્યું હતું અને વચન આપ્યું હતું કે આપણી ઝૂંપડી અહીંયા આવશે। બે નામ ને વચન બે સત્ય પડ્યા। રામ નામે બ્રહ્મનો જન્મ થયો અને સબરીની ઝૂંપડીએ રામ પધાર્યા। આને નામ ને વચન જે કાંઈ બોલીએ એ સામે થવું જોઈએ અથવા તો પાડી દેવું જોઈએ। આપણે કોકને કહીએ કે જાઓ આ કામ કરી દઈશ, જો કરી દઈએ તો આપણે વચન વિવેકી, ન કરીએ તો વચન બહાર। આ તથ્ય છે। વચન વસ્તુ એવી છે, પછી કોઈ સિદ્ધ પુરુષ હોય એ બોલી જાય તો એના શબ્દ જે બોલે એ સામો થાય તો એ વચન વિવેકી, અને ન થાય તો વચન વિવેકી નહીં। એટલે વચન વસ્તુ આવી છે। એક નોર્મલ ભાષાની અંદર કહો તો જે કે એટલું કરે અને બોલે એટલું પાડે, આ વચન વિવેકી। આગળ કડી શું કહી છે જોઈએ? જય અલેખધણી।